સંબંધને બોજ ના બનાવો, એક સૈનિકની દુઃખી વાર્તા। આ વાર્તા એક એવા સૈનિકની છે જે પોતાના હાથ પગ ગુમાવ્યા બાદ આત્મહત્યા કરી લે છે। કહેવાય છે કે સંબંધ ભગવાનની આપેલ એવી ભેટ છે કે જે સંબંધ બનાવવા નથી પડતા। કોઈ સંબંધ આપોઆપ જન્મજાત બંધાયેલા જ હોય છે। એ છે માતા પિતાનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ વગેરે વગેરે। એક સૈનિક હોય છે, એનું નામ બદ્રી હોય છે। એ છેલ્લા 2 વર્ષથી ભારતીય સેનામાં હોય છે। બોર્ડર પર પોતે ફરજ નિભાવે છે। જોકે નાનપણનું સપનું હતું ફૌજી બનવાનું। શાળા સમયમાં ફૌજીનો ગણવેશ પહેરવો, પરેડમાં ભાગ લેવો, કસરત કરવી એ તો એને ખૂબ ગમતું। બાપ તો ના જ પાડતા હતા ફૌજમાં જવાની, કેમ કે એ એમનો એકનો એક દીકરો હતો। તો પણ એ ગયો પોતાની ભારત માતાની રક્ષા કરવા માટે। એકવાર થયું એવું કે બદ્રીને કોઈ બીજી જગ્યાએ યુદ્ધ લડવા જવું પડ્યું। જતા પહેલા એને પોતાના મા બાપને કીધું હતું કે હું આજે બીજી જગ્યાએ યુદ્ધ માટે જાઉં છું, માટે અહીં મારો કોઈ પણ પ્રકારનો સંપર્ક નહીં થાય। જ્યારે અહીં પાછો આવીશ ત્યારે હું તમને સામેથી ફોન કરીશ। તમે ચિંતા ના કરતા અને તમે પણ પોતાની સંભાળ રાખજો। જો વચ્ચે કોઈ રજા મળશે તો સીધો ઘરે જ આવી જઈશ। બસ આટલું કહી ફોન કાપ્યો અને બીજી જગ્યાએ યુદ્ધ લડવા પ્રસ્થાન કર્યું। અને થયું એવું કે ભયાનક યુદ્ધમાં બદ્રી ઘાયલ થઈ ગયો। સારવાર દરમિયાન સાજો તો થઈ ગયો, પણ એક પગ અને હાથ ગુમાવી બેઠો। એને રજા તો મળી ગઈ હતી, પણ ઘરે કેવી રીતે જાય આવી હાલતમાં? 6 મહિના તો ત્યાં જ રહ્યો બોર્ડર પર આવી હાલતમાં। પછી થયું મારા મા બાપ આ વિશે કહું કે ના કહું એ વિચારમાં હતો। એટલે એને એક યુક્તિ કરી લાવને હું મારા દોસ્તનું બહાનું કરું અને એની આવી હાલત થઈ છે અને એ આપણા ઘરમાં આ જીવન રહેશે એવું કહું તો શું કહે છે? મારા બાપ પહેલા જોઈ જોઉં પછી હું મારા ઘરે જાઉં। એટલે બદ્રી પોતાના ઘરે ફોન કરે છે। ફોન એના બા ઉપાડે છે। પોતાના દીકરાનો અવાજ સાંભળીને પહેલા તો ખુશ થઈ જાય છે। જ્યારે વાત ચાલુ થાય છે ત્યારે બદ્રી કહે છે કે હું ઘરે આવું છું। આ સાંભળીને તો વધારે ખુશ થઈ જાય છે, પણ બદ્રી બોલે છે પપ્પા પહેલા વાત તો સાંભળો। તો પિતા કહે છે બોલ બદ્રી, મારો એક દોસ્ત છે ને એ પણ મારી જોડે ઘરે આવે છે। એના પિતા કહે છે કે હા તું પણ આવી જાને, તારા દોસ્તને પણ લેતો આવ। અરે પપ્પા પહેલા પૂરી વાત તો સાંભળો, એ આપણા ઘરે હંમેશા માટે રહેવા આવે છે। ત્યારે એના પિતાનો અવાજ થોડો બદલાયો, વાત કરતા કહે છે શું કામ? પણ બદ્રી વાત કરતા પપ્પા એનું દુનિયામાં કોઈ નથી અને ઉપરથી આ જે યુદ્ધ લડાયું એમાં એને એક હાથ અને એક પગ ગુમાવ્યો છે। થાય એટલી સેવા કરજો। આવું સાંભળતા તો એના પિતા થોડી વાર તો ચૂપ રહી ગયા અને કહેવા લાગ્યા કે તું એને એના હાલ પર ત્યાં છોડી દે। એ હવે એક બોજ ગણાય। તું પણ કયા સુધી એની સેવા કરીશ? તું આવી જા, ભગવાન એનો પણ કોઈ માર્ગ કરી જ લેશે। તું આટલી બધી એની ચિંતા ના કર અને જલ્દીથી ઘરે આવી જા। આટલું કહેતા ફોન કપાઈ જાય છે। બદ્રીને ખૂબ જ આઘાત લાગ્યો। એ પોતે જ ના સમજી શક્યો કે પોતાના મા બાપ આવું વિચારે છે, સંબંધોને ત્રાજવામાં તોલે છે, સંબંધોનો લાભ જોવે છે। આ તો મેં મારા દોસ્તની વાત કરી, વાસ્તવિકતા તો એ છે કે હું શારીરિક રીતે ભાગી પડ્યો છું। હું હવે એમના પર બોજ નહીં બનું। 1-2 દિવસ વીતી ગયા પણ બદ્રી ઘરે ના પહોંચ્યો। એમના ઘરે એવા સમાચાર મોકલવામાં આવ્યા કે બદ્રી ઘરે તો જવા નીકળ્યો હતો, પણ એને ખબર નહીં રસ્તામાં આવતા પુલ ઉપરથી આત્મહત્યા કરી લીધી। જ્યારે બદ્રીની લાશ ઘરે લઈ જવામાં આવી ત્યારે એના મા બાપને સમજાયું કે બદ્રી જે દોસ્તની વાત કરતો હતો એ વાસ્તવમાં હતો જ નહીં, પણ એના પોતાનો એક હાથ અને પગ ન હતો। લાગે છે આ કારણથી એને આત્મહત્યા કરી લાગે છે। બદ્રી આપની ઉપર બોજ બનવા નહોતો માંગતો। જો આપને ફોનમાં એને એના દોસ્તને ઘરે લાવવાની પરવાનગી આપી હોત તો આજે બદ્રી જીવતો હોત। બોધ કોઈ દિવસ સંબંધમાં લાભ ના દેખવો નહીં તો આ બદ્રીના મા બાપ જેવી હાલત થાય। વાર્તા ખૂબ નાનકડી છે પણ સાર ખૂબ મોટો છે। જો વાર્તા સમજાય તો જો તમને આ વાર્તા ગમી હોય તો અમારા પ્રિયજનોને જરૂરથી મોકલજો। હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું। જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો। આભાર।